તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં મેઇન્સ પરીક્ષાના પર્સપેક્ટિવથી મહત્વના કેટલાક મુદ્દાઓને 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ. આજનો આવો જ એક મહત્વનો મુદ્દો છે ડી-ડોલરાઇઝેશન. તો આના ઉપર મેઇન્સ પરીક્ષામાં પૂછાઈ શકે એવા સવાલોના પર્સપેક્ટિવથી ચર્ચા કરીએ. જીપીએસસીમાં એડવર્ટાઇઝ નંબર 240માં આના પર સવાલ પૂછાઈ ગયો છે. અને આ મુદ્દો કોરોના પછીના સમયથી ચર્ચામાં છે. ભવિષ્યમાં પણ આ અલગ અલગ પરીક્ષામાં પૂછાઈ શકે. ડી-ડોલરાઇઝેશન સમજતા પહેલા સમજવું પડે કે ડોલરાઇઝેશન એટલે શું. ડોલરાઇઝેશન એટલે શું? ડોલરાઇઝેશન એટલે કે ડોલરનું પ્રભુત્વ. ડોલરનું પ્રભુત્વ. ડી-ડોલરાઇઝેશન એટલે એનાથી ઉલટી પ્રક્રિયા. આ ડોલરનું પ્રભુત્વ છે એને સમાપ્ત કરવાની પ્રક્રિયા. ક્યાં ડોલરનું પ્રભુત્વ છે? કયા સ્થાનો પર ડોલરનું પ્રભુત્વ છે? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં, આંતરરાષ્ટ્રીય વેપારમાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં, નાણાકીય વ્યવહારોમાં. આના સિવાય વિશ્વના અલગ અલગ દેશોની કેન્દ્રીય બેંકોના ફોરેક્સ રિઝર્વમાં ડોલરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. એટલે કે વિશ્વની અલગ અલગ કેન્દ્રીય બેંકો છે એના ફોરેક્સ રિઝર્વમાં એમનું સ્થાન છે. તો કઈ ઘટનાને, કઈ બાબત, કઈ વસ્તુ, કયા ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો કહી શકાય કે કોઈ દેશની કરન્સી છે ઇન્ટરનેશનલાઇઝ છે. ડોલર એક ઇન્ટરનેશનલ કરન્સી છે. ડોલરાઇઝેશન છે, ડોલરનું પ્રભુત્વ છે. કઈ રીતે કહી શકાય? કેમ કે આ બધા જ કારણો એવું દર્શાવે છે કે ડોલર એક ઇન્ટરનેશનલ કરન્સી છે. ડોલરનું પ્રભુત્વ વૈશ્વિક કરન્સીઓમાં છે. એ પ્રભુત્વને સમાપ્ત કરવાની પ્રક્રિયાને ડી-ડોલરાઇઝેશન કહેવાય છે. છેલ્લા થોડા વર્ષોથી, ખાસ કરીને કોરોના પછીના સમયથી ડી-ડોલરાઇઝેશનની પ્રક્રિયા થોડી ઝડપી બની છે. વિશ્વના દેશોમાં ક્યાંક ક્યાંક એવી ઘટનાઓ, એક્ઝામ્પલ્સ તમે આપી શકો છો કે હા, વિશ્વના કેટલાક દેશો છે ડી-ડોલરાઇઝેશન માટે નાના મોટા પ્રયત્ન કરતા હોય છે. તો શું ડી-ડોલરાઇઝેશન શક્ય છે? ડી-ડોલરાઇઝેશનની શક્યતા પર વાત કરીએ કે કયા એવા કોઈ કારણ ડી-ડોલરાઇઝેશન શક્ય છે, અથવા તો કે શું એવા કોઈ વૈશ્વિક સ્તર પર કોઈ દેશો એવા પગલાં લઈ રહ્યા છે કે જેમાં ડી-ડોલરાઇઝેશનની સુગંધ આવતી હોય? તો કે હા, એવી ડી-ડોલરાઇઝેશન વાળી વાતો તો નાના મોટા પ્રમાણમાં થતી હોય છે. તો ક્યાં થાય છે? તમે બ્રિક્સ દેશોનું નામ સાંભળેલું હશે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ જે બ્રિક્સ દેશો છે, બ્રિક્સ દેશો એક કરન્સી પર વિચાર કરી રહ્યા છે. આ તમે સાચું વિચાર્યું છે. બ્રિક્સ કરન્સી. બ્રિક્સ કરન્સી એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર દેશો પોતાના દેશની અંદર આ બ્રિક્સ કરન્સીનો યુઝ કરે કે નહીં એના માટે નહીં, પરંતુ બ્રિક્સ કરન્સીનો યુઝ ક્યાં થશે? આ જે બ્રિક્સ દેશો છે એ અંદરો અંદર આપસ મેં જબ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વેપાર આયાત નિકાસ કરશે ત્યારે બ્રિક્સ કરન્સીનો ઉપયોગ કરશે. જ્યારે આ મોટા દેશો છે બ્રાઝિલ, રશિયા અને ભારત, રશિયા, ચીન, આ મોટી ઇકોનોમી છે, મજબૂત દેશો છે. જો આ દેશો દ્વારા કોઈ કરન્સી બનાવવામાં આવે ને આ દેશો અંદરો અંદર કરન્સી વાપરશે, ઉપયોગ કરશે આંતરરાષ્ટ્રીય વેપારમાં, તો પછી નેપાળ છે, ભૂતાન છે, શ્રીલંકા છે, આવા નાના નાના દેશો પણ ઉપયોગ કરવાના છે. એટલે કે ડોલરની સામે તમે કોઈ એક વિકલ્પ આપશો, ડોલરની જગ્યાએ એનો ઉપયોગ કરવાનો, તો બની શકે કે ઘણા બધા દેશો આનો ઉપયોગ કરશે. બ્રિક્સ કરન્સી હજી બનેલી નથી ને નજીકના ભવિષ્યમાં બનશે પણ નહીં, પરંતુ એક વિચાર છે. તો કહી શકાય છે કે આ વિચાર છે ડી-ડોલરાઇઝેશન માટેનો જ વિચાર છે. પછી બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે. આ બેંક છે 2015થી જે લોન આપે છે, એ લોન છે 50% સુધીની લોન છે એ સ્થાનિક કરન્સીમાં આપે છે. સ્થાનિક કરન્સીમાં, સ્થાનિક ચલણમાં લોન આપે છે. એટલે કે ભારતને જ્યારે ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન જોતી હશે 1 કરોડની, તો 50 લાખ સુધીની લોન એ રૂપિયામાં આપી દેશે. બાકીની લોન છે એ ડોલરમાં કે એ રીતે આપશે. એટલે કે જ્યારે કોઈ મલ્ટીનેશનલ બેંકો છે, આંતરરાષ્ટ્રીય બેંકો છે, એના દ્વારા કોઈ સ્થાનિક કરન્સીમાં લોન આપવામાં આવે છે, એ પણ એક ડી-ડોલરાઇઝેશન. ડી-ડોલરાઇઝેશન કોને કહેવાય છે? એવા તમામ પગલાઓ કે જેમાં ડોલરનો ઉપયોગ નથી કરતા, ડોલર સિવાય કોઈ પણ અલગ સબસ્ટિટ્યુટ કરન્સીનો, એટલે કે સ્થાનિક લોકલ કરન્સી, જે તે દેશ પોતાની કરન્સીનો ઉપયોગ કરે છે, અથવા તો ભારત છે રશિયન કરન્સીનો ઉપયોગ કરે છે, એ પણ ડી-ડોલરાઇઝેશન છે. ડોલરનો ઉપયોગ નથી કરવાનો, ડોલર સિવાય બીજી કોઈ પણ કરન્સીનો ઉપયોગ કરી શકો, એ ડી-ડોલરાઇઝેશન છે. કઈ જગ્યાએ ડોલરની જગ્યાએ? આ 3 એવી મહત્વની જગ્યાઓ છે કે જ્યાં ડોલરના સ્થાને લોકલ કરન્સીનો અથવા તો ડોલર સિવાય કોઈ કરન્સીનો ઉપયોગ કરો, એ ડી-ડોલરાઇઝેશનની પ્રક્રિયા છે. તો હા, કે આ શક્યતાઓ
દર્શાવે છે વૈશ્વિક સ્તર પર કોઈ એવા પગલાઓ લેવાઈ રહ્યા છે કે જે ડી-ડોલરાઇઝેશન કહી શકાય, કે ડોલરના પ્રભુત્વને ઘટાડી રહ્યા છે. તો આ ડી-ડોલરાઇઝેશનની વાત છે. પછી તમે એક શબ્દ સાંભળેલો હશે CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, બ્લોકચેન આધારિત. બિટકોઇનનું નામ સાંભળેલું છે. બિટકોઇન એક ક્રિપ્ટો કરન્સીનું એક્ઝામ્પલ છે. ક્રિપ્ટો કરન્સી છે એ બ્લોકચેન ટેકનોલોજી આધારિત બનેલી છે, પરંતુ કોઈ પ્રાઇવેટ રેન્ડમ કોઈ પણ કંપની વ્યક્તિ બનાવી શકે. પરંતુ જ્યારે કોઈ દેશની સેન્ટ્રલ બેંક દ્વારા બ્લોકચેન આધારિત આવી ડિજિટલ કરન્સી બનાવવામાં આવે છે, એને કહેવાય છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ભારતે ઓલરેડી આ કરન્સી એટલે કે RBI સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરી દીધી છે, પરંતુ છેલ્લા 6-8 મહિના એકાદ વર્ષથી પાયલોટ ધોરણે ચાલે છે, એટલે કે ટ્રાયલ ને એરર બેઝિસ પર ચાલે છે. લોન્ચ કરી દીધી છે, પરંતુ એને ફૂલ ફ્લેઝમાં હજી ઉપયોગ થતો નથી. આપણે આનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. અમુક બેંકોમાં આપણા ખાતા હોય છે, તો ટ્રાયલ બેઝ પર આનો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ કરન્સી કેવી છે? આ કરન્સી છે ડિજિટલ કરન્સી છે, બ્લોકચેન આધારિત સેફ કરન્સી માનવામાં આવે છે, એટલે કોઈ સેન્ટ્રલ બેંક દ્વારા જ બનાવેલી છે. એ રીતે વિશ્વની અલગ અલગ કેન્દ્રીય બેંકો દ્વારા આવી ડિજિટલ CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બનાવવામાં આવે છે. જ્યારે વિશ્વના દેશો આ CBDC ઉપર શિફ્ટ થઈ જશે, ત્યારે ડોલરનું સ્થાન આ CBDC લઈ શકે એની સંભાવના ઘણી બધી છે, કેમ કે ડોલરનો અત્યારે ઇન્ટરનેશનલ વ્યાપારમાં ઉપયોગ કરવો સરળ છે. આ CBDC છે એનો પણ ઉપયોગ કરવો સરળ બનવાનો છે, એટલે ડોલરનું સ્થાન ઇઝીલી લઈ શકે એમ છે. પછી છે ભારતનું એક મહત્વનું કદમ છે, વિશ્વના બીજા દેશો પણ આ કદમ અપનાવે છે, આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સેટલમેન્ટ ઇન રૂપી. એટલે કે રૂપિયા દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારનું જે પેમેન્ટ સેટલમેન્ટ છે રૂપિયામાં કરવા માટે એક વસ્તુ એકાઉન્ટની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ કે આ છે રશિયા, આ છે ભારત, આ ભારતની કોઈ એક બેંક છે, આ એક રશિયાની બેંક છે. તો રશિયન બેંકનું ખાતું ભારતીય બેંકમાં છે. આને કહેવાય છે વસ્ત્રો એકાઉન્ટ. આ એકાઉન્ટ શેના માટે છે? આ એકાઉન્ટ છે એકબીજા દેશની, એટલે ભારત અને રશિયાની કંપનીઓ કંઈ પણ ટ્રેડ કરશે, આયાત નિકાસ કરે છે, તો જે પેમેન્ટ કરવાનું છે અત્યારે કયા મિકેનિઝમ અંતર્ગત થાય છે? અત્યારે સામાન્ય રીતે વિશ્વના કોઈ પણ દેશોમાં આયાત નિકાસ થાય છે, એનું પેમેન્ટ ડોલરમાં થાય છે, અને પેમેન્ટ મિકેનિઝમ છે સ્વિફ્ટ મિકેનિઝમ છે, એ સ્વિફ્ટ મિકેનિઝમ દ્વારા થાય છે. અને આ મિકેનિઝમ છે એમાં ડોમિનન્સ એમાં અમેરિકાનો દબદબો છે. ડોલર અને સ્વિફ્ટ એ બંને અમેરિકાના દબદબાથી ચાલતી એક મિકેનિઝમ અને કરન્સી છે. તો જ્યારે ભારત અને રશિયા છે એ રશિયન રૂબલ અને ઇન્ડિયન રૂપીની અંદર ટ્રેડ કરવાનો થતો હોય છે, તો આ સ્વિફ્ટ મિકેનિઝમની જરૂર નથી. બંને દેશોની બેંકો એકબીજામાં ખાતું ખોલીને ત્યાંથી પેમેન્ટ થઈ જશે. તો આને કહેવાય છે કે વસ્ત્રો એકાઉન્ટ. તો ભારતમાં RBI વિશ્વના અલગ અલગ દેશો સાથે એવા કરારો કર્યા છે, જેમ કે રશિયા સાથે 2021ના સમયમાં કરાર કરેલો છે કે રશિયન બેંકો ભારતની બેંકોમાં વસ્ત્રો એકાઉન્ટ ઓપન કરી શકે છે. વસ્ત્રો એકાઉન્ટ ઓપન કરવાનો અર્થ એવો થાય છે કે હવે બંને દેશો વ્યાપાર કરે છે ત્યારે પેમેન્ટ પોતાની લોકલ કરન્સી એટલે કે રશિયન રૂબલ અને ઇન્ડિયન રૂપીમાં હવે કરી શકશે. તો પેમેન્ટ સેટલમેન્ટ એના રૂપી, એના માટે વસ્ત્રો એકાઉન્ટની પરવાનગી જે આપવામાં આવે છે એ પણ એક ડી-ડોલરાઇઝેશનનું એક્ઝામ્પલ તમે ગણી શકો છો. આના સિવાય તમે એ વિચારી શકો છો કે સ્થાનિક કરન્સી કયા દેશો, એશિયન દેશો છે સ્થાનિક ચલણ સ્વેપ એ કરે છે. સ્થાનિક ચલણ સ્વેપ એક શબ્દ તમે સાંભળેલો હશે, સ્વેપ એગ્રીમેન્ટ. સ્વેપ એગ્રીમેન્ટ એટલે કે જ્યારે ભારત પાસે ડોલર નથી. આનું એક્ઝામ્પલ છે ઇન્ડિયા અને જાપાન. ભારત અને જાપાને એક સ્વેપ એગ્રીમેન્ટ કરેલો છે. સ્વેપ એગ્રીમેન્ટ એટલે કે જ્યારે ભારત પાસે ડોલરની અછત છે, ડોલર નથી, તો જાપાન પાસેથી લોન લઈ શકે છે. પરંતુ લોન કયામાં લેશે? જાપાનની ચલણ કરન્સીમાં લેશે, ને બદલામાં ભારત છે ને રૂપિયા આપશે. એટલે કે જે લોકલ કરન્સી છે એનો સ્વેપ કરેલો છે. ડોલરની જ્યારે અછત છે, ડોલર નથી, ત્યારે જાપાન અને ઇન્ડિયા છે એ પોતાની લોકલ કરન્સીનો ઉપયોગ કરીને વ્યાપાર કરશે, અને જરૂર પડશે ત્યારે જાપાન છે કરાર એવો કરેલો છે કે ભારતને જ્યારે જરૂર પડશે ત્યારે જાપાન છે અમુક જે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ છે કેટલો સમય માટે પહેલેથી જે નક્કી કરેલું છે, કરાર એગ્રીમેન્ટ સ્વેપ એગ્રીમેન્ટ કરે છે, ત્યારે જે વસ્તુ નક્કી થઈ જાય છે અને જ્યારે ભારતને જરૂર પડે છે ત્યારે જાપાન એને ત્વરિત આપી દેશે આ કામ. તો આ પણ એક ડી-ડોલરાઇઝેશનનું જ એક્ઝામ્પલ છે કે જ્યારે સ્થાનિક ચલણની અંદર સ્વેપ એગ્રીમેન્ટ થાય છે ત્યારે. તો એશિયન દેશો છે, એશિયાના અલગ અલગ દેશો છે, બધાના વચ્ચે જે સ્વેપ એગ્રીમેન્ટ થયેલા છે, જેમ કે ભારત અને જાપાન વચ્ચે, એ રીતે અલગ અલગ દેશો વચ્ચે સ્વેપ એગ્રીમેન્ટ થયેલા છે. કઈ સ્થાનિક ચલણમાં અહીંયા
લોકલ કરન્સી બહુ મહત્વનો શબ્દ છે. કેમ કે આપણે ડોલરને વિસ્થાપિત કરવાનું છે, ડોલરનું સ્થાન લેવાનું છે, ડી-ડોલરાઇઝેશન કરવાનું છે, તો સ્થાનિક ચલણમાં બધા કામ થવા જરૂરી છે. તો કેટલા $400 બિલિયન સ્વેપ એગ્રીમેન્ટ એશિયન દેશો એટલે એશિયન દેશોની જે સેન્ટ્રલ બેન્કો છે એના દ્વારા કરવામાં આવેલું છે. આ શું દર્શાવે છે? આ એ દર્શાવે છે કે સ્થાનિક ચલણનો દબદબો વધી રહ્યો છે, ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે. તો આ કેટલાક એવા કદમ છે, આ એ દર્શાવે છે કે ડોલરનું સ્થાન છે અન્ય કરન્સીઓ લઈ રહી છે, ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે. ચાલો, આ અમુક એવી શક્યતાઓ દર્શાવે છે કે ડી-ડોલરાઇઝેશન થઈ શકે છે અને વિશ્વના અલગ અલગ દેશો છે ડી-ડોલરાઇઝેશન માટે, જેમ કે આસિયાન કન્ટ્રીઓ છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, આ દેશો પણ અંદરો અંદર જે વેપાર કરે છે ક્યારેક લોકલ કરન્સીમાં, સ્થાનિક કરન્સીમાં કરે છે, તો એ પણ એક ડી-ડોલરાઇઝેશન છે. ઇન જનરલ વિશ્વના ઘણા બધા દેશો છે, આ અમુક પગલાઓ લખ્યા છે, આવી રીતે કેટલાય દેશો છે આવા પગલાઓ અનુસરી રહ્યા છે ને ડોલરના સ્થાને અન્ય કરન્સી ડી-ડોલરાઇઝેશનને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આનાથી ફાયદો શું થશે? ડી-ડોલરાઇઝેશનથી ફાયદાઓ. ડી-ડોલરાઇઝેશનના કારણે ડોલર અને અમેરિકા પરની નિર્ભરતા ઘટશે. નિર્ભરતામાં ઘટાડો. કઈ રીતે નિર્ભરતા ઘટશે તો શું ફાયદો થશે? આ ડોલર છે, ડોલર પરની નિર્ભરતા ઘટશે. અત્યારે ડોલરનો યુઝ ક્યાં કરી રહ્યા છીએ? વિશ્વના દેશો આયાત નિકાસ એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ડોલરનો ઉપયોગ કરે છે. લગભગ વિશ્વના મોટા ભાગની, આમ જોઈએ તો તમામ દેશોની કેન્દ્રીય બેંકો છે તેના ફોરેક્સ રિઝર્વમાં ડોલરનો ઉપયોગ કરે છે. ફોરેક્સ રિઝર્વમાં ડોલર સિવાય બીજી અન્ય હાર્ડ કરન્સી હોઈ શકે છે, પાઉન્ડ હોઈ શકે છે, યુરો હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે વિકસિત દેશોની હાર્ડ કરન્સી કોને કહેવાય છે? કે જે દેશની ઇકોનોમી મજબૂત છે, જે દેશની કરન્સી સ્ટેબલ છે ને જેનો ઇન્ટરનેશનલ વ્યાપારમાં ઉપયોગ થતો હોય છે, આવી કરન્સીને હાર્ડ કરન્સી કહેવાય છે. તો હાર્ડ કરન્સી યુરો છે, પાઉન્ડ છે, ડોલર છે, એમાંય મોટે ભાગે ડોલરનો જ ઉપયોગ થાય છે. જ્યારે રૂપિયો છે, રશિયન રૂબલ છે, આ બધી હાર્ડ કરન્સી ન કહેવાય. જ્યારે આપણે ડી-ડોલરાઇઝેશન તરફ આગળ વધીએ છીએ તો ડોલર પરનું પ્રભુત્વ ઘટશે. તો ડોલર સિવાયની જે અન્ય કરન્સી છે એ વિકલ્પ મળશે. શેના માટે? ફોર એક્ઝામ્પલ કે બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, નેપાળ છે, પોતાના ફોરેક્સ રિઝર્વમાં અત્યારે ડોલર રાખેલા છે, પરંતુ જ્યારે રૂપિયો ઇન્ટરનેશનલાઇઝ બની જશે, ડોલરના સ્થાને રૂપિયાનો ઉપયોગ વધી જશે, ત્યારે આ બધા દેશો છે પોતાના ફોરેક્સ રિઝર્વની અંદર રૂપિયાને પણ રાખી શકશે, રશિયન રૂબલને પણ રાખી શકશે. કેમ કે હવે ડોલર જ મહત્વનો નથી, ડોલર સિવાયની અન્ય કરન્સી પણ એટલી મહત્વની બની રહી છે. યુએસ પરની નિર્ભરતા ઘટશે તો શું ફાયદા થશે? તો કે અમેરિકા દ્વારા જે આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવે છે, આર્થિક પ્રતિબંધો, જ્યારે કોઈ દેશ છે અમેરિકાની વાત માનતું નથી, રશિયા એમ કહેશે કે નહીં તમારી વાત નહીં માનીએ, ભારત જ્યારે એમ કહે છે તમારી વાત નહીં માનીએ, ત્યારે ફટાફટ એના ઉપર અમેરિકા છે આર્થિક પ્રતિબંધો લગાવી દે છે. આર્થિક પ્રતિબંધો લગાવે એટલે એ સાથે વ્યાપાર બરોબર ના કરી શકાય, અમેરિકાના ડોલરનો ઉપયોગ બરોબર ના થઈ શકે છે. તો આર્થિક પ્રતિબંધોની અસર છે એ ઘટી જશે. પછી અમેરિકા જે ધમકી આપે છે એ ધમકી એટલી કામ નહીં લાગે. કેમ કે અમેરિકા અત્યારે ધમકી આપે છે એ ધમકી એટલી કામની છે એટલા માટે કે ડોલરનું પ્રભુત્વ એટલું છે. જ્યારે ડોલરનું પ્રભુત્વ, એનું ડોમિનન્સ ઘટી જશે ત્યારે અમેરિકાના પ્રતિબંધો એટલા વિશ્વના દેશો પર એટલા અસરકારક નહીં રહે. રાજકીય દબાવ નહીં બનાવી શકે. રાજકીય દબાવ, કેમ કે ડોલરના લીધે, વ્યાપારના લીધે છે એ થોડું પ્રભુત્વ ઘટી જશે. જે નાણાકીય નીતિ છે, આરબીઆઈ જે નાણાકીય નીતિનું સંચાલન કરે છે, નાણાકીય નીતિ છે વધારે સ્વતંત્ર બની જશે. પછી કોના ઉપર નિર્ભર નહીં રહે? અમેરિકાની જે ફેડરલ રિઝર્વ બેંક છે એના ઉપર નિર્ભર નહીં રહે. કેમ? અત્યારે કેમ નિર્ભર છે? કેમ કે અત્યારે ઇન્ટરનેશનલ વ્યાપારમાં ડોલર છે દરેક જગ્યાએ હવાની જેમ પ્રસરેલો છે. એટલા માટે જ્યારે અમેરિકામાં કોઈ ફેરફાર થાય છે, ફેડરલ રિઝર્વના રેપો રેટ, રિવર્સ રેપો રેટમાં વધારો ઘટાડો કરે છે, તેની અસર તરત જ વિશ્વના અન્ય દેશો પર થઈ જાય છે. કેમ કે ડોલર સાથે બધું સંકળાયેલું છે. જ્યારે ડી-ડોલરાઇઝેશન થાય છે તો દરેક દેશો છે પોતાની નાણાકીય નીતિ છે એને અમેરિકાથી સ્વતંત્ર રીતે બનાવી શકશે. અમેરિકાને ધ્યાનમાં લીધા વિના પણ પોતાના કાર્ય કરી શકશે. આંતરરાષ્ટ્રીય વેપાર વિનિમયમાં, આંતરરાષ્ટ્રીય વેપાર વિનિમયમાં અત્યારે જે અમેરિકાની ડોલરની મોનોપોલી છે એ મોનોપોલી સમાપ્ત થઈ જશે. આનો જે ફાયદો છે, અત્યારે ડોલરનું જે માર્કેટ છે એને જ ફાયદો થાય છે. જ્યારે ડી-ડોલરાઇઝેશન થઈ જશે, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કોઈ એક કરન્સીની મોનોપોલી નહીં રહે તો અન્ય કરન્સીના નવા માર્કેટ બનશે, નવી ઓપોર્ચ્યુનિટી પણ આવશે, નવી કરન્સીઓની તક બનશે, નવા બજારો ઉભરી આવશે. તો આનાથી
અન્ય ક્ષેત્રોમાં પણ ઘણો બધો ફાયદો. ક્ષેત્રો એટલે કયા ક્ષેત્ર? કરન્સીના જે માર્કેટ છે, કરન્સીના બજારો છે, ચલણના બજારો છે, એમાં એ ફાયદો થશે. પછી મલ્ટી કરન્સી. જ્યારે મલ્ટી કરન્સી સિસ્ટમ આવશે એટલે કે માત્ર ડોલરની જગ્યાએ વિશ્વના એવા મજબૂત અર્થતંત્રવાળા 5-7 દેશોની જ્યારે કરન્સી ઇન્ટરનેશનલ બની ગઈ હશે કે રૂપિયો છે, રશિયન રૂબલ છે, આ રીતે, તો દેશો માટે એક વિકલ્પ મળી રહેશે અને આર્થિક સ્થિરતા જળવાશે. વિશ્વના દેશોની આર્થિક સ્થિરતા જળવાશે. કેમ કે અત્યારે જો ડોલરમાં નાની પણ કોઈ પણ ફેરફાર થાય છે, ડોલરને નાની એવી અસર થાય છે, તો વિશ્વના તમામ દેશોને અસર. એટલે કે ડોલર ઉપર બધું છે. જેમ ડોલર થાય એ રીતે થાય. ડોલર મજબૂત થાય તો બધાને મજા આવે. ડોલરની અંદર કંઈ પણ એવી સમસ્યાઓ આવશે તેની અસર વિશ્વના અર્થતંત્ર ઉપર આવી જાય છે. પરંતુ જ્યારે મલ્ટી કરન્સીનો યુઝ થતો હશે તો એમાં કદાચ એક કરન્સી રશિયન રૂબલને સમસ્યા આવશે, એનાથી બાકી કરન્સી એટલી સેફ છે, સ્ટેબલ છે, એનાથી કોઈ ફરક નહીં પડે. એટલે કે વિશ્વની આર્થિક સ્થિરતા જળવાઈ રહેશે. આના સિવાય બીજા ફાયદાઓમાં ગણી શકાય કે ડીડોલરાઇઝેશનથી વૈશ્વિક અર્થતંત્રને કયા ફાયદાઓ થવાના છે? લાંબા ગાળે જ્યારે ડીડોલરાઇઝેશન થઈ જશે કે ડોલરની જગ્યાએ ઘણી બધી કરન્સીઓ યુઝ થતી હશે, તો લાંબા ગાળે જે વિશ્વની આર્થિક સ્થિતિ છે, કોઈ એક દેશની નહીં, વિશ્વની આર્થિક સ્થિતિ છે, એમાં સુધારો આવશે. તો એના કારણે શું થશે? તો વૈશ્વિક વ્યાપાર છે એમાં વધારો થશે, વૈશ્વિક રોકાણ છે એમાં વધારો થશે. જ્યારે ડીડોલરાઇઝેશન થઈ જશે, શોર્ટ ટર્મમાં ડીડોલરાઇઝેશનથી તો ઇન્સ્ટેબિલિટી વધવાની છે, એ હમણાં નુકસાનમાં લખવાના છે કે જો અચાનક ડીડોલરાઇઝેશન કરીએ, ડોલરનો ઉપયોગ બંધ કરીને બીજી કરન્સીનો ઉપયોગ ચાલુ કરીએ તો પણ એ શક્ય નથી અને આર્થિક વિશ્વની આર્થિક સ્થિરતા છે એ ખોરવાઈ જશે. પરંતુ લાંબા ગાળાનું આપણે વિચારીએ તો લાંબા ગાળામાં આર્થિક સ્થિરતા છે એમાં સુધારો આવશે. એના કારણે વેપાર, રોકાણ આ બધામાં વધારો થશે. આ કેટલાક ફાયદા છે ડીડોલરાઇઝેશનના કારણે જે થઈ શકે છે. ડીડોલરાઇઝેશનથી શું સમસ્યાઓ આવશે? એનાથી શું સમસ્યાઓ આવશે? બીજી રીતે કહીએ તો ડીડોલરાઇઝેશન આપણે કરવાનું છે, તેમાં કયા પડકારો છે? કેમ ડીડોલરાઇઝેશન માટે વિશ્વના ઘણા દેશો કામ કરે છે પરંતુ થઈ રહ્યું નથી? એમાં પડકારો ક્યાં છે ડીડોલરાઇઝેશન કરવામાં? ક્યાં એવી સમસ્યાઓ આવે છે કે ડીડોલરાઇઝેશન થઈ રહ્યું નથી? થાય છે તો બહુ ધીમે થાય છે. તેમાં મહત્વની વાત છે કે શા માટે ડીડોલરાઇઝેશન થઈ રહ્યું નથી? તો વૈકલ્પિક કરન્સી મળતી નથી. વૈકલ્પિક કરન્સી, ડોલરના સ્થાને બીજી કઈ કરન્સીનો ઉપયોગ કરવાનો છે? કોનો કરશું? રૂપિયાનો કરશું. તો વૈકલ્પિક કરન્સી માટે કરન્સી એ દેશની ઇકોનોમી મજબૂત હોવી જોઈએ. એ કરન્સીમાં તરલતા, લિક્વિડિટી ઇન્ટરનેશનલ માર્કેટમાં માત્ર ભારત માટે નહીં, વિશ્વમાં અલગ અલગ દેશોના અલગ અલગ બજારોમાં રૂપિયા ત્યાં સુધી પહોંચી શકવા જોઈએ. એટલે કે એની લિક્વિડિટી, એટલા રૂપિયા હોવા જોઈએ. આ રૂપિયા ત્યારે જ પ્રોવાઈડ કરી શકે કોઈ દેશ જ્યારે એની ઇકોનોમી મજબૂત છે ત્યારે. તો એવી ડોલરની સબસ્ટિટ્યુટમાં, ડોલરના સ્થાને કોઈ એવી કરન્સી હોવી જોઈએ કે જેની લિક્વિડિટી, જેની તરલતા ઘણી બધી હોય. ચાલો આને એક વિકલ્પ મળી પણ શકે. ફોર એક્ઝામ્પલ કે ચીનની ઇકોનોમી મજબૂત છે, 20 ટ્રિલિયન ઇકોનોમી છે, એનો વ્યાપાર, ઇન્ટરનેશનલ વ્યાપાર ખૂબ જ વધારે પ્રસરેલો છે, તો ચીનની જે રેનબીબી છે એક વિકલ્પ તરીકે ઉભરી શકે છે. પરંતુ બીજી સમસ્યા તો અહીંયા એ આવે છે કે કેમ એને ન બનાવી શકાય છે? તો બીજી વસ્તુ છે વિશ્વાસ અને સ્વીકાર્યતા. અમેરિકાની કરન્સી ડોલર છે એ માત્ર ને માત્ર અમેરિકન ઇકોનોમી મજબૂત છે એના લીધે જ ડોલરનો ઉપયોગ થાય એમ નહીં, પરંતુ લોકોનો અમેરિકા ઉપર વિશ્વાસ. અમેરિકામાં લોકશાહી છે, અમેરિકામાં કાયદાનું શાસન છે. એટલે કે અમેરિકાની ઇકોનોમી તો મજબૂત છે, સાથે સાથે અમેરિકાની પોલિટિકલ સિસ્ટમ ઉપર વિશ્વના દેશોને વિશ્વાસ છે. જ્યારે ચીન ઉપર વિશ્વના દેશોને વિશ્વાસ ના આવી શકે. ભારત ઉપર વિશ્વાસ આવી શકે પરંતુ ભારતની ઇકોનોમી એટલી મજબૂત નથી, ભારતને રૂપિયાની લિક્વિડિટી ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલી નથી. તો એક વસ્તુ ચીન પ્રોવાઈડ કરી શકે, બીજી વસ્તુ ભારત પ્રોવાઈડ કરી શકે. એટલે કે આપણે જ્યારે ડોલરનો સબસ્ટિટ્યુટ શોધવાનો છે, ડોલરના સ્થાને કઈ કરન્સી યુઝ કરી શકીએ છીએ, તો ભારતે જે એની ઇકોનોમી મજબૂત બનાવવાની છે, ધીમે ધીમે ડોલરનો ઉપયોગ વધારવાનો છે, ચીને થોડો વિશ્વાસ કેળવવાનો છે, તો ભારત છે એ એક ઇન્ટરનેશનલ કરન્સી બની શકે છે. આના માટે શબ્દ વપરાય છે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપી. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે કે ઇન્ટરનેશનલાઇઝેશન રૂપી એટલે શું, એનાથી ભારતને શું ફાયદા થશે, એ ઇન્ટરનેશનલાઇઝ રૂપીને બનાવવા માટે કઈ કઈ સમસ્યાઓ, કયા પડકારો આવી રહ્યા છે. આ એક અલગ પ્રશ્ન છે, આની નજીકનો જ પ્રશ્ન છે.
અહીં જોઈ રહ્યા છીએ કે ડી ડોલરાઇઝેશન સામે પડકારો કયા છે. તો એવી એક કરન્સી નથી મળતી કે જે લિક્વિડ હોય. બીજું કે એવા દેશની એક કરન્સી, એવા ઇકોનોમીની એક કરન્સી હોવી જોઈએ કે જેના ઉપર વિશ્વના દેશોને વિશ્વાસ હોય છે, જ્યાં લોકશાહી હોય છે, જ્યાં કાયદાનું પાલન થતું હોય છે, કાયદાનું શાસન ચાલતું હોય છે. એવી કરન્સી હશે તો ચાલશે. પછી એક મિકેનિઝમ છે સ્વિફ્ટ. આ મિકેનિઝમ છે ઇન્ટરનેશનલ વ્યાપારમાં જ્યારે ડોલરનો ઉપયોગ કરીને પેમેન્ટ કરીએ છીએ ત્યારે સ્વિફ્ટ પ્રણાલી છે, એક મજબૂત પ્રણાલી છે. આનો જ વિશ્વના મોટાભાગના દેશો યુઝ અત્યારે કરે છે. ડોલરના સ્થાને અન્ય કરન્સીનો ઉપયોગ કરશે તો આની જગ્યાએ કોઈ બીજી એક સિસ્ટમ ડેવલપ કરવી પડશે ને એ એટલી ઇઝીલી ડેવલપ ના થઈ જાય. એના માટે સમય લાગે, એના માટે વિશ્વના દેશોનો વિશ્વાસ જોઈએ. તો એક પેમેન્ટ મિકેનિઝમ પણ એક સમસ્યારૂપ બની શકે, પડકારરૂપ બની શકે છે. ને એક છે નાણાકીય અસ્થિરતા. નાણાકીય અસ્થિરતા, વૈશ્વિક સ્તર પર નાણાકીય અસ્થિરતા ઊભી થઈ શકે છે. કઈ રીતે થઈ શકે છે? અચાનક જો ડીડોલરાઇઝેશન કરીશું તો અત્યારે ઘણા બધા દેશો પોતાનો વ્યાપાર છે ડોલરમાં જ કરે છે, એટલે કે ડોલર પર અતિ નિર્ભર છે. અચાનક જો ડોલરનો ઉપયોગ બંધ કરી દઈએ તો એવા દેશો કે જે અતિ નિર્ભર ડોલર પર છે એમાં નાણાકીય અસ્થિરતા આવી શકે છે. એટલે અચાનક ડીડોલરાઇઝેશન ના કરી શકીએ છીએ. પ્રશ્ન શું હતો, કયા ટોપિક, કયા એંગલમાં ચર્ચા કરી છે? જો ડીડોલરાઇઝેશન એટલે શું, ડીડોલરાઇઝેશન કરવા માટેના કોઈ એવા છે શક્યતાઓ દેખાય છે? તો કે આ શક્યતાઓ તો દેખાય છે. અહીંયા હજી એક ડેટા તમે લખી શકો છો કે આજથી થોડા વર્ષો પહેલા વૈશ્વિક વ્યાપારમાં ડોલરનો ઉપયોગ 80% થતો હતો, એ ડોલરનો ઉપયોગ અત્યારે 60%. અત્યારે ઇન્ટરનેશનલ વ્યાપારમાં ડોલરનો ઉપયોગ 60% થાય છે. તો આ જોઈ શકો છો કે છેલ્લા થોડા વર્ષોમાં 20% જેટલો ડોલરનો ઉપયોગ ઘટી ગયો છે. તો આ એક ડીડોલરાઇઝેશન તરફનું જ કદમ છે. ડીડોલરાઇઝેશન એટલે કે વૈશ્વિક વ્યાપારમાં ડોલરનો ઉપયોગ ઓછો કરવો, તે થઈ રહ્યું છે. તો શક્યતા દર્શાવે છે કે ડીડોલરાઇઝેશન શક્ય તો છે. ડીડોલરાઇઝેશનથી આવા ફાયદાઓ પણ થશે. ડીડોલરાઇઝેશનથી કરવા સામે આવા પડકારો છે. જો અચાનક ડીડોલરાઇઝેશન થશે તો નાણાકીય અસ્થિરતા સર્જાઈ શકે છે. તો શું કરવું જોઈએ? ડીડોલરાઇઝેશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો હા, કરવું તો જોઈએ, પરંતુ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. અચાનક કરી દેશું તો આર્થિક અસ્થિરતા સર્જાશે. તો લાંબા ગાળાની પ્રક્રિયા છે અને એ તબક્કાવાર થવી જોઈએ, એટલે કે ફેઝ મેનરમાં થવી જોઈએ. તબક્કાવાર થશે. જેમ કે ભારત છે ડીડોલરાઇઝેશન તરફનું જ કદમ લઈ રહ્યો છે. ભારતમાં ડીડોલરાઇઝેશન માટે તમે જોઈ શકો પેમેન્ટ સેટલમેન્ટ વસ્તુ એકાઉન્ટ, તો આ બધા ડીડોલરાઇઝેશન તરફના જ કદમ છે. એક શબ્દ તમે જાણતા હશો, કરન્સી કન્વર્ટેબિલિટી. કરન્સી કન્વર્ટેબિલિટી એટલે એક કરન્સીમાંથી બીજી કરન્સીમાં કન્વર્ટ થયું. રૂપિયામાંથી ડોલરમાં, ડોલરમાંથી રૂપિયામાં, રૂપિયામાંથી યેનમાં, યેનમાંથી રૂપિયામાં. તો રૂપિયો છે એ કરન્સી કન્વર્ટેબલ છે કે નહીં? તો ચાલુ ખાતા માટે રૂપિયો કન્વર્ટેબલ છે, સંપૂર્ણ કન્વર્ટેબલ છે, જ્યારે મૂડી ખાતા માટે સંપૂર્ણ કન્વર્ટેબલ નથી. તો રૂપિયાને ઇન્ટરનેશનલાઇઝ બનાવવો હશે તો મૂડી ખાતા માટે એને સંપૂર્ણ કન્વર્ટેબલ બનાવવો પડશે. તો આવા કેટલાક કદમ છે જે ભારત વર્ષોથી લઈ રહ્યો છે કે રૂપિયાને થોડું વધુ ને વધુ કન્વર્ટેબલ બનાવી રહ્યો છે. ભારતની ઇકોનોમી મજબૂત બને, ભારતની પોલિટિકલ સિસ્ટમ સ્ટેબલ હોય છે, ભારતનો ઇન્ટરનેશનલ વ્યાપાર વધતો જાય છે. આ રીતે ઇન્ટરનેશનલ સેટલમેન્ટ ઇન રૂપી, આવા કરારો અલગ અલગ દેશો સાથે કરે છે. આ બધા જ કદમ સાથે મળીને રૂપિયાને ઇન્ટરનેશનલાઇઝ બનાવશે. જે રીતે ભારત પોતાના રૂપિયાને ઇન્ટરનેશનલાઇઝ બનાવી રહ્યું છે, વિશ્વના અલગ અલગ દેશો જેમ કે રશિયા છે, ચીન છે, પોતાની કરન્સીને ઇન્ટરનેશનલાઇઝ બનાવી રહી છે. આવા કદમ જ્યારે સાથે મળે છે એ જ કામ છે ડીડોલરાઇઝેશન. તો ડીડોલરાઇઝેશન એક લાંબા ગાળાની પ્રક્રિયા છે, ધીમે ધીમે થશે. અને ડીડોલરાઇઝેશન જ્યારે કરી રહ્યા છે તો એવું નથી કરવાનું કે ડોલરના સ્થાને ચીનની કરન્સી યુઝ કરવાનો છે. એ તો ડોલર જે રીતે નિર્ભરતા, અત્યારે ડોલર ઉપર વિશ્વના દેશોની નિર્ભરતા વધી ગઈ છે, એ રીતે ચીની કરન્સી ઉપર નિર્ભરતા વધી જશે. તો આપણે હવે એવું નથી કરવાનું કોઈ એક કરન્સી ઉપર નિર્ભર રહેવાનું છે. ડોલરના સ્થાને ઘણી બધી કરન્સી, એટલે 5-7 કરન્સીનો ઉપયોગ કરવાનો છે. એટલે મલ્ટી કરન્સી સિસ્ટમને અપનાવવાની છે. મલ્ટી કરન્સી સિસ્ટમને પણ અપનાવવાની છે. તો આવું કામ કરવાનું છે. આ ડીડોલરાઇઝેશનનો કન્સેપ્ટ હતો. આ જવાબ છે તમારી જીપીએસસી એડવર્ટાઇઝ નંબર 240નો પણ સવાલ છે. આ કન્સેપ્ટ છે ભવિષ્યની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેવાનો છે. ડીડોલરાઇઝેશન અને ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપી બંને નજીકના કન્સેપ્ટ છે. તો એ શું છે એ અહીંયા વ્યવસ્થિત મેન્સના પર્સપેક્ટિવથી સમજી લીધું છે. આ મુદ્દાને અહીંયા સુધી રાખીશું. ફરી કોઈ અવનવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા.